વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે ફાઇનલ એકાઉન્ટ ની વાત કરી રહ્યા છીએ. પાર્ટનર્સ ફાઇનલ એકાઉન્ટ, ભાગીદારોના વાર્ષિક હિસાબો. હવે જ્યારે આ ભાગીદારોના વાર્ષિક હિસાબોની હું વાત કરતો તો ઘણા બધા ટાઈમથી ઓછામાં ઓછા 10 દિવસ એવા ગયા છે જેમાં મેં તમને લોકોને ખાલી એક સમ કરવાનું કીધું હતું રોજ અને ડિફિકલ્ટીઝ લાવવાની કીધી હતી. તો આજે આપણે એ એકાઉન્ટની ડિફિકલ્ટી કરીએ છીએ. જે પણ ડિફિકલ્ટી બધા પૂછી રહ્યા છે બરાબર, એમાંથી અત્યારે ધ્યાનીની ડિફિકલ્ટી છે ઇલસ્ટ્રેશન 7 ઉદાહરણ 7 અને એની અંદર એડજસ્ટમેન્ટ નંબર 8 હવાલા નંબર 8 એની ડિફિકલ્ટી છે. હું આ વસ્તુ દરેક જણને કહીશ કે કાઢો પેજ નંબર 63 પાના નંબર 63 ઉપર આપેલું છે 8મા નંબરનો હવાલો. પહેલા હવાલો વાંચવાનો છે, પછી મારા ક્વેશ્ચનના આન્સર આપવાના છે. ઓટોમેટિક તમે બધા જ આન્સર જાણી જશો કે એનો આન્સર ક્યાં હોવો જોઈએ. બરાબર, ધ્યાની બેટા પહેલા તું ઇંગ્લિશમાં વાંચી લે, પછી ગુજરાતીમાં કોઈનો આન્સર. એક જ મિનિટ બકા. હા સર. A discount bill of rupees 2000 was dishonored on 30/3/2017, which was earlier discount in the bank. ગુજરાતીમાં જે વાંચવાનું હોય ફટાફટ વાંચી લો. હા, ગ્રાહક પાસેથી મળેલી ₹2000 ની લેણી હુંડી તારીખ 30/3/2017 ના રોજ નકરાઈ છે, જે અગાઉ બેંકમાં વટાવવામાં આવી હતી. ઓકે, એડજસ્ટમેન્ટ નંબર 8 હવાલા નંબર 8 ₹2000 બિલ હુંડી. આટલા પૈસા મારે લેવાના હતા, આટલા પૈસા મારે લેવાના હતા. બિલ રિસીવેબલ હુંડી પૈસા લેવાના છે. હવે 11th સ્ટાન્ડર્ડમાં યાદ કરીને મને કહો, તમને આ ચેપ્ટર ભણાવ્યું છે મેં 11માં મેં આ ચેપ્ટર ભણાવ્યું છે. એમાં તમને લોકોને શું શીખવાડ્યું હતું કે બિલ ડિસ્કાઉન્ટેડ ઇન ધી બેંક, હુંડી બેંકમાં વટાવો અને પૈસા સામેવાળો ના આપે તો બેંક શું કરે છે, આવું મેં શીખવાડ્યું હતું તમને લોકોને. એના જો એટલે પેલા પાછા જઈને આપી દે છે એવું કંઈક હોય છે. બીજા કોઈને યાદ છે? આ બિલ એના ખાતામાંથી કાપી લે. બરાબર છે, બિલકુલ સાચી વાત છે. એના ખાતામાંથી એટલે જ્યાં જો લેવાના છે એના ખાતામાંથી. જેન જોડે લેવાના છે નથી આપતો એટલે તો પ્રોબ્લેમ છે. તો બેંક આપણા ખાતામાંથી કાપો. હા, આપણે બેંકના પૈસા લઈ લીધા છે પહેલેથી અને બધું પહેલેથી પતાવી દીધેલું છે. અને જ્યારે આપણે પતાવી દીધેલું હોય તો બેંક આપણી જોડેથી પૈસા લઈ લે, કારણ કે આપણને પૈસા બેંકે આપણી ઇજ્જત ઉપર આપ્યા છે. સામેવાળાને તો બેંક ઓળખતી જ નથી. સામેવાળાને ઓળખતી જ ના હોય, આપણી ઇજ્જત પર આપણને પૈસા આપ્યા છે, સામેવાળો પૈસા ના આપે તો આપણા એકાઉન્ટમાંથી કાપી લે. સિમ્પલ. અચ્છા, આપણે કોની જોડે પૈસા લેવાના, પછી આ 2000 કોની જોડે જવાનું લેવા? સામેવાળી પાર્ટી જોડે. પાછા જેના છે એના લઈ લેવાના. ભાઈ પૈસા લે એવું કહીશું, બીજું તો શું કહીશું? અચ્છા, કોને ખબર ના પડી આ વસ્તુને તો મને પૂછી લો, સીધું પૂછવાનું ચાલુ કરો, હાથ ના ઊંચો કરો. સર મને ખબર ના પડી, તમે શું કહેવા માંગો છો? આજે ડિસ્કશન થયું, કારણ કે ડિસ્કશન ની અંદર જ આન્સર છે. સારું, તો દરેકને ખબર પડી ગઈ એવું માની લઉં છું, રાઈટ? કારણ કે હું શું કરવા કહું, હવે તમને લોકોને ખબર પડી ગઈ છે એટલે તમે કઈ કહેતા નથી. સારું, તો ધ્યાની તો ભાઈ તને આન્સર અહીંયા જ મળી ગયો. બેંક આપણા ખાતામાંથી શું કરી દેશે? પૈસા આપણા ખાતામાંથી માઈનસ કરશે એ લોકો. હા, તો હવે આપણે એકાઉન્ટમાં લખતા હોઈએ, ફાઇનલ એકાઉન્ટ બનાવીએ, વાર્ષિક હિસાબો તૈયાર કરીએ, તો આપણા એકાઉન્ટના પૈસા હોય ક્યાં, કેટલા પડ્યા છે ક્યાં ખબર પડે? કેશ બેલેન્સ શીટમાં હોય. ક્યાં હોય? હા, મતલબ બેલેન્સ શીટમાં. પાક્કા સર્વેની અંદર બેલેન્સ શીટની અંદર તમારા પૈસા કેટલા પડ્યા છે બેંકની અંદર, બેંક બેલેન્સ કેટલું છે તમને ખબર પડે. તો આપણે શું કરવું પડે? કઈ સાઈડ લખવું પડે?
ડેબિટ મને નહીં મતલબ ખબર એસેટ બેલેન્સ શીટમાં ડેબિટ Asset, asset. હોય ને? હા ઓકે એસેટ્સ ભાઈ મિલકત બાજુ આપણે મિલકત બાજુ લખીશું અને મિલકત બાજુ શું કરીશું કેવી રીતે લખીશું બેટા મેથડ ડેટર્સ માઇનસ અચ્છા ડેટર્સ માઇનસ થાય કે બેંક બેલેન્સ માઇનસ થાય બેંક બેલેન્સ એ હોય તો બેંક બેંક બેલેન્સ બેલેન્સ માઇનસ થાય એટલે તું ડેટર માઇનસ કરી દઈશ એવું કરીશ ના તો પછી આપણે ક્યાં માઇનસ કરવાનું બેંક બેલેન્સ બેંક બેલેન્સ ભાઈ બેંકમાં તમારા જે પૈસા પડ્યા છે બેંક સિલક એ બેંક સિલક માંથી તમારે આ 2000 રૂપિયા માઇનસ કરી દેવાના જે બી હોય અંદર કેટલા બેંક બેલેન્સ આપ્યા છે જો છે અંદર કેટલું બેંક ની બેલેન્સ આપી છે આપણને? 12,000 પાક્કું હા હા ઓકે અહીંયા લખી નાખું છું પહેલા તો 12,000 આ 12,000 માંથી માઇનસ 2,000 આ માઇનસ 2,000 છે ને જેટલા પૈસા મારા બેંકે કાપી નાખ્યા છે આટલું ક્લિયર હા હા ભાઈ આ એક એન્ટ્રી થઈ હવે બીજી એન્ટ્રી પણ વિચારવાની આ તો બેંકે મારા પૈસા કાપી લીધા હવે આ પૈસા મારે કોની જોડે લેવાના સામેવાળા પર્સન સામેવાળી પાર્ટી જોડે સામેવાળી પાર્ટીનું નામ શું છે અહીંયા શું નામ છે એટલે નામ ના આપ્યું એટલે મહેતાની. શું કહેવાય બેડ ડેટ પૈસા નથી આપવાની એવું કીધું છે ના ના આપવાની હોય તો બેડ ડેટ કહેવાય તો સાચી આપણે તો પૈસા લેવાના છે એવી વાત થાય છે સર ડિસઓનર્ડ બિલ એમ નહીં સામેવાળા જેની જોડે પૈસા લેવાના છે એ પાર્ટી જેની જોડે લેવાના હોય પાર્ટી આપણા માટે જનરલ નેમ શું છે જેની જોડે પૈસા લેવાના હોય આપણે જેની જોડે Creditor. પૈસા લેવાના હોય એ અચ્છા વ્યક્તિને હા શું કહેવાય હા હા ક્રેડિટર કહેવાય ક્રેડિટર કહેવાય અચ્છા ઓહો તો જેને પેમેન્ટ કરવાનું હોય ને અચ્છા હા નહીં એ ના, ક્રેડિટર debtors કહેવાય તો કહેવાય, લેવા લેવાના. લેવાના હોય તો ડેટર્સ કહેવાય સોરી બસ ને ક્રેડિટર ડેટરમાં જ ગડબડ ચલો સ્ટુડન્ટ્સ ડેટર્સ દેવાદાર કહેવાય તમારે પૈસા લેવાના છે અચ્છા અંદર ઓલરેડી આપેલા હશે કેટલાના જોડેથી પૈસા લેવાના છે જુઓ ટોટલ હા સર 1,50,000 તો 1,50,000 તમારે ઓલરેડી કોઈ જોડે લેવાના છે આ ડેટર પાસેથી આટલા પૈસા લેવાના હવે બીજા હજી લેવાના થશે કેટલા આ 2,000 2000 2,000 એટલે તમારે plus કરવાના. 1,52,000 1,52,000 એ તો હજી લખી શકો છો તમને લખવાની મેથડ તો શીખવાડી દીધી પણ તમને બે એન્ટ્રી શીખવાડી આ રીતે વિચારો અને આવું લખી મૂકી રાખવાનું આવું કરી મૂકી રાખવાનું પતી ગઈ વાત બોલો આટલામાં કોઈ ડાઉટ જ પૂછી ના મોનિષ્કા હજી ઓપ્શન છે શું કરવાનું મોનિષ્કા મારે યાર ઠીક છે આગળ વાત કરીએ છીએ બોલો બીજો ડાઉટ બોલો બેટા બસ હશે બસ આટલી જ એન્ટ્રી બે જ એન્ટ્રી થઈ ને બીજું તો શું થાય એટલે આ બે એન્ટ્રી કરી એટલે પતી ગઈ વાત ખાલી વિચારવાનું હોય છે કે ક્યાંથી પૈસા જાય અને આ પ્રોસીજર આપણે 11th માં શીખીએ અને એવું નથી અત્યારે બી શીખી ગયા પૈસા લેવાના હતા ગુજાની જોડેથી એને ના આપ્યા બેંકને તો બેંકે મારા એકાઉન્ટમાંથી કાપી નાખ્યા આપણા બેંકમાંથી માઈનસ થઈ ગયું જેની જોડે લેવાના એને કહેવાય ડેટર ડેટરમાં પ્લસ કરી દીધું નામ નથી આપ્યું અલગથી એટલે આપણે આવું લખ્યું હા બોલો સર અમુક ટાઈમ લાઈક ક્વેશ્ચનમાં કેવું થાય કે ક્યાંક ચલો નોટ આપ્યું હોય કે આટલા આટલા એકાઉન્ટ જ બનાવવાના બરાબર પણ અમુક ટાઈમે એક છે ને કંઈક લાઈક ઇન્ફોર્મેશન નહીં આપતા કે ભાઈ આ આટલા આટલા એકાઉન્ટ નથી બનાવવાના તો જો આપણે એક બધા વાત એકાઉન્ટ સમજ બનાવી દેવાના એક વાત સમજ હમ. મેં આજ સુધી છે ને એવું તમને કીધું નથી કે આટલા એકાઉન્ટ બનાવ મેં આજ સુધી છે ને જ્યારે બી સમ કરવાનું શરૂ કર્યું ને ત્યારે પેલા બધા એકાઉન્ટ બનાવી દીધા છે. અને પછી બનાવતા બનાવતા ખબર પડે ને એટલે એકાઉન્ટ ઉપર માર દઉં છું ચોક ક્યારેય વિચારવા નથી બેસતો કેટલા એકાઉન્ટ બનાવવા ખાલી એક પણ એમ જગ્યાએ નહીં સર ખાલી એક જગ્યાએ વિચારું કરંટ એકાઉન્ટ બનાવવાનું કે નહીં બનાવવાનું એ અંદર જોઈ લઈએ ચાલુ ખાતું બનાવવાનું કે નહીં એ અંદર જોઈ લઈએ છે અને પછી એ પ્રમાણે અહીંયા નીચે બે એન્ટ્રીઝ કરું છું બાકી ત્યાં સુધી ક્યારે નહીં અને આપણે પણ આજ ફોલો કરવાનું એ બધા મગજ દોડાવા કરતા એ ટાઈમ બગાડવા કરતા પેલા બધું બનાવી દો ને પછી ગણવા બેસો એટલે કામ ઈઝીલી થઈ જાય
બસ મારું કહેવાનો સર મતલબ જો આ સેવન ઇલિસ્ટ્રેશન જ છે બરાબર, સાતમામાં જુઓ એના અંદર છે ને કેપિટલ આપ્યું છે પણ એક કેપિટલ નું એકાઉન્ટ નથી બનાવવાનું. ભાઈ એવું એને નથી બનાવ્યું, આપણે નથી બનાવવાનું એવું શીખવાડ્યું છે. ના એવું નહીં, આપણે પણ તો મને એવું બનાવવાનું જ હતું છે. કે ક્યાંક આપણે લોચા પડી જાય હા એના ભાઈ, શર્મા એટલે હવે પછી પહેલા દિવસે બી મેં કેપિટલ એકાઉન્ટ બનાવીને જ શીખવાડ્યું હતું અને એવું જ કીધું હતું કે તમારે બનાવવાનું. એ દર્શન એ વખતે નહોતું બનાવ્યું. દર્શન કહેતો હતો ખબર છે સાહેબ સીધી એન્ટ્રી આપી દઈએ, મેં કીધું ડાયજેસ્ટમાં સીધી જ છે, તું ચિંતા ના કરે, આપણે બનાવવાનું. એવી વાત દર્શન જોડે થઈ ગઈ. આમાં તું અંદર જોઈને એવું કેવી રીતે નક્કી કરી શકે નહીં બનાવવાનું? એટલે એને નથી બનાવ્યું, આપણે તો બનાવવાનું જ છે બધું. બરાબર. એટલે આપણા માટે બધું બનાવવાનું થાય. સિમ્પલ. હા સર, હવે એક કામ કરો, બીજા જેનો ડાઉટ હોય એને પૂછી લો, ત્યાં સુધી હું 4th નંબરમાં જોઈ લો શું ડાઉટ હતો કોઈ મારે વાંધો નહીં, બાકી છે. કોઈ વાંધો નહીં. આ 7 ઇલસ્ટ્રેશનમાં ઉદાહરણ 7માં કોઈને બીજો ડાઉટ છે? પહેલા હું એ પૂછું. ઓકે, તો માની લઉં છું ઉદાહરણ 7 ઇલસ્ટ્રેશન 7માં કોઈ ડાઉટ નથી, તો આને કરું છું ઓવર, આને કરી દઉં છું સ્ટોપ, રાઈટ? એટલે આખું અલગ તમને મળી રહે ઇલસ્ટ્રેશન વાઇઝ. બાય.